સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરાની એસએસયુ હોસ્પિટલના ઈએનટી વિભાગના તબીબોએ અદ્ભુત કામગીરી કરીને 13 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો છે। ભરૂચ જિલ્લાના આ બાળકીની શ્વાસ નળીમાં ધારદાર સેપ્ટી પિન ફસાઈ ગઈ હતી, જે જીવલેણ બની શકે તેવી સ્થિતિ હતી। ડોક્ટર આનંદ અને તેમની ટીમે જટિલ ઓપરેશન કરીને સફળતાપૂર્વક પિન બહાર કાઢી બાળકીને નવજીવન આપ્યું હતું। આ સાથે તબીબોએ અપીલ કરી છે કે મોઢામાં કે બુરખામાં સેપ્ટી પિન રાખવી જોખમી સાબિત થઈ શકે છે, તેથી સાવચેતી રાખવી જરૂરી છે। એસએસયુ હોસ્પિટલમાં બાળકીનો જીવ બચાવ્યો હતો। ઈએનટી ડોક્ટરની અદ્ભુત સર્જરી સફળ રહી હતી, જે શ્વાસ નળીમાં સેપ્ટી પિન ફસાયેલી કાઢવામાં આવી હતી, જે ડોક્ટર આનંદની ટીમે જીવદાન આપવામાં આવ્યું હતું, જે સેપ્ટી પિનથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી, જે ઓપરેશન કરીને સફળતાપૂર્વક પિન બહાર કાઢી હતી, જે બાળકીને જીવન આપવામાં આવ્યું હતું। આ સાથે તબીબોએ અપીલ કરી છે કે મોઢામાં કે બુરખામાં સેપ્ટી પિન રાખવી જોખમી સાબિત થઈ શકે છે, તેથી સાવચેતી રાખવી પણ જરૂરી છે। ગઈકાલે 6 વાગ્યાની આસપાસ ભરૂચથી એક 13 વર્ષની બાળકી સ્કાર્પ પિન કે આપણે બુરખા બાંધવા માટેની જે પિન કહીએ એ શ્વાસ નળીમાં રમતા રમતા એના શ્વાસ નળીમાં એ જતી રહી હતી। એટલે એ લોકો ભરૂચના નજીકના દવાખાના પર લઈ ગયા હતા। ત્યાંથી એને સમજાવવામાં આવ્યું કે આ ઓપરેશન બ્રોન્કોસ્કોપી જેવું જે કહીએ આપણે શ્વાસ નળીમાંથી ઓપરેશન કરવાનું હોય છે, એ નાના સેન્ટર કે નાના દવાખાના પર પોસિબલ નથી। એટલે ગઈકાલે એને રિફર કરવામાં આવી બરોડા મેડિકલ કોલેજ એસએસજી હોસ્પિટલમાં, અને ગઈકાલે 10 વાગ્યે એનું ઓપરેશન કરી અને સરખી રીતે એનું ઓપરેશન કરીને એને બચાવવામાં આવી અને એનું પિન કાઢવામાં આવી હતી। છેલ્લા 1 વર્ષની અંદર આવી રીતના સ્કાર્પ પિન કહીએ કે જે બુરખો બાંધવાની જે પિન કહીએ આપણે, એવા 3 કેસ અહીંયા આગળ ઓપરેશન આવ્યા છે। તો તમારા માધ્યમથી હું એવું કહેવા માંગીશ કે બાળકો કે બાળકીઓ જે સ્કાર્પ કે બુરખો બાંધવા માટે પિનનો ઉપયોગ કરતા હોય છે, એ દરમિયાન મસ્તીમાં મોઢામાં રાખીને વાતો કરતા હોય છે, મસ્તી કરતા હોય છે, એ લોકોએ એ વસ્તુ અવોઇડ કરવું જોઈએ। મોટાએ લોકોને સલાહ આપવી જોઈએ કે મોઢામાં આવી ધારદાર વસ્તુઓ રાખીને સ્કાર્પ પિન બુરખા પિન મોઢામાં રાખીને મસ્તી કે વાતચીત ના કરવી જોઈએ। જો આ ઓપરેશન કોઈ નાના સેન્ટર પર કે નાના હોસ્પિટલ પર તો પોસિબલ છે જ નહીં। બ્રોન્કોસ્કોપી એક જટિલ ઓપરેશન કહેવાય, એમાં જીવનું જોખમ પણ રહેતું હોય છે। કોઈ મોટા હોસ્પિટલમાં પ્રાઇવેટમાં કરાવે તો મિનિમમ ખર્ચો ₹1 લાખ થાય બ્રોન્કોસ્કોપી પ્રોસિજરમાં।